નવસારી બેઠક દક્ષિણ ગુજરાતની મહત્વની બેઠક માનવામાં આવે છે અને અહીંથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મેદાને છે. ગત ચૂંટણી પરિણામોને જોતા અહીં કોંગ્રેસે ખૂબ મહેનત કરવી પડે તેમ છે. ત્યારે જોઈએ કે અહીં ભાજપ મજબૂત કેમ છે. જોઈએ નવસારી સીટનું સચોટ એનાલિસિસ. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતની 26 બેઠકો પર આર પારની લડાઈ જોવા મળી રહી છે. ક્યાંક પક્ષ પલટો તો ક્યાંક આંતરિક અસંતોષ પાર્ટીઓ માટે પડકાર સમાન છે. જોકે કોંગ્રેસ અને ભાજપ બંને પોતપોતાની રણનીતિ મુજબ આગળ વધી રહ્યા છે. ગુજરાતની 26 બેઠકોમાં અનેક બેઠકોની ચર્ચા અલગ અલગ કારણોસર થઈ રહી છે. ત્યારે એવી જ એક બેઠક છે એ બેઠક કે જ્યાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મેદાને છે. અને બેઠક એટલે કે નવસારી લોકસભા બેઠક. અહીં ભાજપની મજબૂત સ્થિતિ છે. સી.આર. પાટીલ ફરી એકવાર નવસારીથી મેદાને છે. નવસારી બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. પાછલા પરિણામોને જોઈએ તો અહીં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. આ વખતે ફરી એકવાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારીથી ચૂંટણી લડી રહ્યા છે. અને એટલે ભાજપે અહીં પૂરી તાકાત લગાવી દીધી છે. સમજવા લાયક વાત એ પણ છે કે ગત ચૂંટણીમાં પાટીલ 7.5 લાખથી વધુની લીડથી જીત્યા હતા. જોકે જિલ્લા ભાજપનું માનવું છે કે આ વખતે ગત વખત કરતાં પણ વધુ લીડથી ભાજપ આ બેઠકને સુરક્ષિત કરશે. સાંભળો. ગઈ વખતે પણ અહીંના જે પરિણામો છે લોકસભાની ચૂંટણીના લગભગ 7 લાખ ઉપરાંત મતોથી અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ જીતેલા. ખૂબ મોટી લીડ છે સમગ્ર દેશની અંદર. પ્રથમ નંબરે રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ કોંગ્રેસના ઉમેદવાર સરળતાથી મળે એવું નથી, કારણ કે હારવાની જ સીટ છે. અને આ વખતે 7 લાખને બદલે 9 લાખ 10 લાખ મતોથી હારવાનું છે. આ તરફ કોંગ્રેસનું પણ સ્પષ્ટ માનવું છે કે પાટીલે પાછલા 5 વર્ષમાં કોઈ એવું પ્રજાલક્ષી કામ કર્યું જ નથી. અને ઉલટાનું ભાજપ અને નવસારીમાં પાટીલ લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. સાંભળો. આમ તો પાટીલ સાહેબની જો વાત કરીએ તો નવસારી લોકસભા સીટ ઉપર એમણે કોઈ એવું નીતિ વિષયક કે ગુજરાત રાજ્યને એવી કોઈક ભેટ સોગાદ આપી નથી જેનાથી ખેડૂતો, શિક્ષકો, વિદ્યાર્થીઓ કે પછી મજદૂર વર્ગ એમની તરફ સારી દ્રષ્ટિથી વોટો આપી શકે. પરંતુ જો વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો એમણે અનેક એવા વિવાદિત મુદ્દાઓ ચગાવ્યા છે જેના થકી એઓ પબ્લિકને વોટમાં પરિવર્તિત કરવાની કોશિશ કરે છે અને વોટરોને ગુમરાહ કરે છે. જો કે ભાજપ અહીં પાટીલને લીધે એડી ચોટીનું જોર લગાવતું જોવા મળી રહ્યું છે. કોઈ પણ સ્થિતિમાં બેઠક પર ઉપર નીચે ન થાય તે માટેની ચોક્કસ રણનીતિ ભાજપ દ્વારા ઘડવામાં આવી છે. અને આ જ રણનીતિ અંતર્ગત કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સુધી તમામ નવસારીના ચૂંટણી મેદાનમાં ઉતારી દેવાયા છે. અને અહીં જીત માટે મેં ભી સી.આર. પાટીલ કેમ્પેઇન ભાજપે શરૂ કર્યું છે. દરેક કાર્યકર્તા એ સી.આર. પાટીલજી છે. નવસારીનો દરેક કાર્યકર્તા એ સી.આર. પાટીલજી છે અને એ પ્રમાણે ચૂંટણી લડે છે. અને કાર્યકર્તાને ખબર છે કે જ્યારે 26 લોકસભાની જવાબદારી હોય ત્યારે સ્વાભાવિક છે એમને ત્યાં પણ જવું પડે. પરંતુ તેમ છતાં તેમણે જનસેવાના કાર્યો હોય, વ્યક્તિગત યોજનાઓ હોય, એમનું કાર્યાલય હોય, એમના પ્રવાસો હોય કે અનેક વિકાસની યોજના હોય તો વારંવાર નવસારીમાં એ આવ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, કાર્યકર્તાઓની પડખે રહ્યા છે. એટલે હું એવું નથી માનતો પ્રદેશના અધ્યક્ષશ્રી જ્યારે આખા ગુજરાતની જવાબદારી હોય તો એ સ્વાભાવિક છે. નવસારીમાં 7 વિધાનસભા બેઠક છે. ત્યારે ભાજપનો વ્યૂ છે કે તમામ વિધાનસભામાં 1-1 લાખની લીડ મળે અને તૈયારીઓમાં ધારાસભ્ય વ્યસ્ત પણ કરી દેવામાં આવ્યા છે. જે કાર્યકર્તાઓ સાથેનો એટેચમેન્ટ, વિકાસના કામો દરેક વિસ્તારમાં સમતોલ થાય એનો પ્રયત્ન અને કાર્યકર્તા સાથેનો સુખ દુઃખમાં
મારી ધારાસભ્ય તરીકેની ભાગીદારી અને કાર્યકર્તા સાથેનો મારો નાતો એ જોઈને હું વિશ્વાસપૂર્ણક આજે કહી રહ્યો છું કે નવસારી વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં 1 લાખની મતની લીડ નિશ્ચિતપણે હું અપાવીને જ રહીશ. નવસારી બેઠકના આંકડાઓ પર નજર કરીએ તો લોકસભા અંતર્ગત 7 વિધાનસભાનો સમાવેશ અહીં થાય છે. બેઠકમાં 21 લાખથી વધુ મતદારો છે. ગત ચૂંટણીમાં પાટીલ 7.5 લાખ મતોથી જીત્યા હતા. નવસારીમાં કુલ 22 રાજ્યોના મતદારો રહે છે. રસપ્રદ બાબત એ છે કે આ બેઠક પર સુરતના 60% જેટલા મતદારો છે અને નવસારીના કહી શકાય તો 40% જેટલા મતદારો છે. જી એ સાથે જ આ સીટ પર કોળી મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠક પર ભાજપ ખૂબ જ મજબૂત અત્યારે દેખાઈ રહી છે. અહીં ઓબીસી સમાજના મતદારો પણ વ્યાપક પ્રમાણમાં છે, ત્યારે કોંગ્રેસે અહીં પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે રણનીતિ પણ એ જ રીતે મજબૂત ગોઠવવી પડશે. જોકે જે પ્રકારના ગત ચૂંટણીના પરિણામ નવસારી બેઠકના હતા તેને જોતા આ બેઠક પર પરિવર્તનનો પવન ફૂંકાય તે બાબત અશક્ય દેખાઈ રહી છે. પરંતુ તે છતાં લોકશાહીમાં જનતાના હાથમાં સૌથી વધુ તાકાત હોય છે અને અહીં જનતા જ હીરો નક્કી કરતી હોય છે અને જનતા જ હીરોમાંથી જીરો પણ બનાવી શકે છે. જોવું રહ્યું કે બંને પાર્ટીઓના પ્રચાર યુદ્ધ બાદ જનતાનો ઝુકાવ કયા પક્ષ તરફ રહે છે. નિલેશ ગામિત, TV9 નવસારી.